નગરના વઢવાણ ખાતેના મેળાના મેદાન અને આસપાસની સોસાયટીમાં ઓવરલોડ ડમ્પરોની અવરજવરને કારણે અકસ્માતનો ભય વધી રહ્યો છે। સ્થાનિક લોકોએ આ અંગે પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી ડમ્પરોની અવરજવર બંધ કરવાની માંગ કરી છે। આવેદનપત્રમાં ઉલ્લેખ છે કે શિવરંજની સોસાયટી, મેળાનું મેદાન, હનુમાનજી મંદિર અને પ્રાથમિક શાળા નજીક આવેલા સિંગલ પટ્ટી રોડ પરથી દરરોજ 300થી વધુ ઓવરલોડ ખનીજ ભરેલા ડમ્પરો પસાર થાય છે। રહેણાંક વિસ્તાર, શાળા અને મંદિર જેવી સંવેદનશીલ જગ્યાઓ નજીક આટલી મોટી સંખ્યામાં ડમ્પરોની અવરજવરને કારણે કોઈપણ સમયે ગંભીર અકસ્માત થવાની પૂરી સંભાવના છે। આથી સ્થાનિક લોકોએ ડમ્પરોને અન્ય વૈકલ્પિક રસ્તા પર વાળવાની માંગ કરી છે। વધુમાં આ ગેરકાયદેસર ખનીજ વહન કરતા ડમ્પરોને કારણે રોડ પર બિસ્માર હાલત જોવામાં આવી રહ્યા છે। મારું નામ રક્ષાબા પરમાર છે। અમે રેલવે સ્ટેશન મેળાના મેદાન પાસેથી શિવરંજની સોસાયટીમાંથી આવી છે। અમારી સોસાયટીમાં 25 થી 30 રહેણાંક મકાનો છે। ત્યાં રોજના ઓવરલોડ ડમ્પર 250થી 300 નીકળે છે। તેથી અમારા નાના બાળકો છે, તેમનું જીવન પણ જેલ જેવું થઈ ગયું છે। તેમને બહાર નીકળવામાં દેવામાં પણ આવતા નથી, કારણ કે અમને બીક છે। અમારો રસ્તો નાનો છે, સામાસામી ડમ્પર આવે એટલે એ લોકો કાંઈ જોતા નથી। અગાઉ પણ 2 એક્સિડન્ટ થયેલા છે, તેમાં પણ એક યુવાન ભાઈનું મૃત્યુ થયેલું છે। તેથી અમને બહુ ડર લાગે છે। જલ્દથી જલ્દ ગમે તે પગલાં લઈને આનો કોઈ રસ્તો કે કોઈ નિકાલ કરવામાં આવે એવી અમે અરજી આપવામાં આવે છે। અને આગળ દાજીપરામાં પણ જે સ્કૂલ છે તેની પાછળ જીનમાંથી પણ રસ્તો નીકળે છે, તો અમારા બધાનું એવું નિવેદન છે કે ત્યાં કોઈ વસ્તી નથી, તો ત્યાંથી આ રોડ કાઢવામાં આવે અને અમારા આ સમક્ષ આ જે અરજી છે તેનો નિકાલ કરે। આજરોજ તારીખ 22 સપ્ટેમ્બરના રોજ સુરેન્દ્રનગર NSUA દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કમિશનરશ્રીને આવેદન આપવામાં આવ્યું છે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં જે સિટી બસ ચાલુ થઈ છે તેમાં વિદ્યાર્થીઓને પાસની સુવિધા આપવામાં આવે અને જે કોલેજો છે આપણે સુરેન્દ્રનગર જિલ્લાની તે દરેક કોલેજમાં એક સ્ટેન્ડ પિકઅપ પોઈન્ટ મૂકવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને